જય માતાજી મિત્રો, ફરી એક વખત સ્વાગત છે તમારું રામા રણુજાવાળા બ્લોગની અંદર. તો મિત્રો વાગ્યા 7:30 વાગવામાં 4 મિનિટ વાર જોઈ લો અને બ્લોગની શરૂઆત કરી છે આટલા વાગે. આજ તો કેમ કે મિત્રો રણુજા જઈને આવ્યા એટલે થાચી રહ્યા હતા. ઉજાગરો કાઢ્યો કોમ હતું, કોમ પટાવ્યું. આજે તો રવિવાર અને અમારા આ બાજુ કનુજી અને મિત્રો રણુજા જ્યાં તો અમારે તો સફારી બગડી હતી અને હેરાન થઈ ગયા. પણ ઘણી ખરી જગ્યાએ મારા કોન્ટેક હતા એટલે કોન્ટેક કોમમાં આવી ગયા. રાજસ્થાનના પણ કોન્ટેક હતા. જેમ કે મિત્રો હું નંબર તો ગમે એનો રાખું, ગમે ત્યારે સમય સંજોગ કોમમાં આવે. આજે બગડી છે અમારા કનુજીની ઇકો હેડ. ચેલા બગડી છે? હા, દસાડા ઠેઠ દસાડા ઇકો બગડી છે. રિટર્ન આવે છે. અમે કીધું તો એના ગાડીમાંથી કે આનો જે પાણીનો એલ્બો આવે ને મિત્રો, કોઈ પણ ઇકો રાખતા હોય ને તો ખાસ ધ્યાન દોરી દેજો કે આનો જે એલ્બો આવે ને એ દર 6 મહિને ચેક કરી લેવો. નહીં તો જો એક મામૂલી એલ્બો જતો રહ્યો ને પાણી નીકળી ગયું તો સમજી લેવાનું એન્જિન લોક. એટલે કાનુજીને એવું જ બન્યું છે કે લગભગ ગેસ કીટ જતું રહ્યું છે. જેમ કે ઇકો બહુ ચલાવી એટલે ઇકોનું ખાલી અમને કોઈ ફોલ્ટ કહેતો હું કહી દઉં આ વસ્તુ થઈ છે. એટલે હાલ ગાડી આવે રહે છે. કનુભાઈ ઉપર ફોન આવ્યો હતો કે એલ્બોય નખાયો પણ તોય ગાડી ગરમ થઈ જાય છે. તો પછી અમે કીધું કે ભાઈ ગાડી કરતો પેટ્રોલમાં અને આગળ રેડિએટર ઉપર ને બધા ઉપર થોડું પાણી રેડતા ઠંડુ કરતાં લઈને આવો એટલે ગેસમાં તો ગેસ કીટ જતું રહ્યું હશે એટલે ગેસમાં ગાડી ચલાવો એટલે વધારે ગરમ થઈ જાય. એટલે મેં કીધું પેટ્રોલમાં લઈને આવો. એટલે મહેમાન એમથી લઈને આવે છે ને અમે આમથી જઈએ છીએ. ખેંચવાનો બધો સામાન લીધો, સીટના નેચા પડ્યો. હવે આગળ મળીએ જઈએ. એટલે મિત્રો એટલે ઇકો રાખતા હોય તો ખાસ ધ્યાન દોરવું. જુઓ ઇકોમાં 3-4 વસ્તુ અમુક ટાઈમે ચેક કરી લેવી. જો અને બેટરીનું પાણી મિત્રો કોઈ ફોરમેન કહે ના કહે પણ મારો અનુભવ, ખુદનો અનુભવ, જાતનો અનુભવ બોલે છે કે અને એન્જિનના સાવ થળમાં બેટરી આવે ને મિત્રો એટલે બેટરીનું પાણી શોષાઈ જ જાય, હુકાઈ જ જાય. મતલબ કેમ કે એન્જિનની હીટના કારણે બેટરીમાં પાણી શોષાઈ જાય. એટલે ઘણી વખત બેટરી જતી રહે, આ એલ્બો અમુક ટાઈમે હળી જાય. તો મિત્રો અમુક વસ્તુ કાયદેસર ચેક કરી લઈને. મારો તો નિયમ જ છે કે હાલની તારીખમાં હું અર્ટિકા ગાડી રાખું ને તો 10,000 કિલોમીટર મારી ગાડી થઈ ના હોય અને ઓઇલ બદલી દેવાનું અને 20,000 કાં તો 30,000 એ ડિપ્રેશન ઓઇલ ને ગેર ઓઇલ. કોઈ કહેતા હોય કે આટલું લોંગ ચાલશે, આટલું લોંગ ચાલશે, આપણે ચલાવતા જ નહીં. જો ચોખ્ખી વાત કે 20,000 પ્લગ બદલી દેવાના. ભલે ફોરમેન કહેતો ચાલશે પણ અમે ચોખ્ખું જ કહી દઈએ કે ભાઈ તાર પ્લગે બદલી દે. પ્લગ બદલી દેવાના, ઓઇલો સર્વિસ કરી દેવાની અને એન્જિન ઓઇલે 10,000માં થોડો ઘણો ઓછા હોય ને બદલી દેવાનું. એટલે કદી લાઈફ ટાઈમ તમારી ગાડીમાં કશું જ ના થાય. મારી ગાડી આ લગભગ વધારે મહિના નહીં થયા, 20 મહિના થયા અર્ટિકાના. અને મારા અર્ટિકા તમે મોંજો નહીં એમ ગાલ પહાણ નહીં ને પહાણ હોય તો બતાવી દો કે જેટલી ફરી 1.5 લાખ પાર ફરી ગઈ. પણ કોયલો ને પટ્ટા જે ના કીધું પટ્ટા 1.5-2 વર્ષે જે પટ્ટા આવતા હોય પટ્ટા ચેક જ કરી લેવાના. જેમ કે અમુક ટાઈમે પટ્ટા કટાઈ જાય. આ પટ્ટા અમારા સફારીમાં એવું જ થયું. બાકી હું જાતે ગાડી રાખતો ને તો મારા કોઈ દિવસ રસ્તામાં ઊભું રહેવાનું થયું જ નહીં. જેમ કે હું અમુક વસ્તુ પરમાનન્ટલી ચેક કરી જ લેતો. એટલે હેરાન ના થવું હોય તો બધી કાળજી રાખવી પડે મિત્રો. ગાડી રાખવી હોય તો ઘણું બધું વધારે ભૂલી ગયો તો માફ કરજો. કેમ કે મિત્રો કેવું છે કહી દીધું. હવે મળીએ આગળ. તો મિત્રો જુઓ પાટણથી નીકળ્યા તો પૂરું ધાગોર હતું અને જેવા યુગો માપા થયો આગળ સબોસણ કે ગદોસણ આવવા થયો ને ભયાનક વરસાદ ચાલુ થઈ ગયો. ખતરનાક વરસાદ ચાલુ થઈ ગયો. ક્યારથી હેડ્યા કશું નતું. પાટણને અડી ન જાય. મળીએ આગળ. તો મિત્રો અમે પહોંચી ગયા છીએ બહુચરાજી. ધામ જય માં બહુચર. તો મિત્રો કુળની માતા સદાય સહાય રહે એ માં બહુચર માને પ્રાર્થના દિલથી. કેમ કે અમારે તો કુળની માતા
તો અમારા ચાહકો માથે પણ સદાયમાં બહુચરમાના આશીર્વાદ બન્યા રહે એમાં બહુચરમાને પ્રાર્થના. તો મિત્રો અમે પહોંચ્યા પાટડી. તો પાટડીના CNG પંપે ગેસ પુરાવા માટે ઊભા રહ્યા. હજી તો આટલો લગભગ 7-8 કિલોમીટર દૂર ગાડી પડી. મળીએ ત્યાં આગળ સીધા. તો આ હોટલમાં મિત્રો નાસ્તો કરવા બેઠા. ગાડી ટો કરી બતાવું ભૂલી ગયા. ગાડી પેલી બાજુ ટો કરેલી બી ઠેઠ માલવણ ચોકડીથી ખેંચી લાયા પણ બ્લોગ ઉતારવાનું ભૂલી ગયા હતા. નાસ્તો કરી ચા પાણી કરી લઈએ પછી બતાવીએ કે કઈ રીતના ગાડી ટો કરી. મળીએ નાસ્તો કરી. તો મિત્રો જો આ ટોઈંગ કરી ગાડી વધેલી છે. 2 પેસેન્જર આમાં ભરેલા છે અને આમાં 2 અને 2 4 5 6 પેસેન્જર આ ગાડી બિહારે. તો મિત્રો જો ટોઈંગ કરેલી ગાડીમાં પણ પેસેન્જર બિહારેલા છે. મતલબ એમ તો હગવાલ જ છે એમ. હા તે ગાડી બગડી, એલ્બો તૂટી ગયો, પાણી બધું જતું રહ્યું. એલ્બો ના ખાયો, એલ્બો ના ખા પછી એ પાણી ટચ્યું નહીં. માલવણ ચોકડી ચોકડી કરાવી ગાડી. હવે જાઓ સીધા પાટણ. મિત્રો ગાડી મેળ દીધી ગેરેજ ઉપર અને ગાડી ગેરેજમાં મૂકી અને આ ભાઈને જવાનું હતું હજી ઠેઠ બ્રાહ્મણવાડા. એટલે એ લોકો અહીંયા રહે એટલે એમને ગાડી લેવા ઓલી મૂકી અને વાળીના ચોકમાં હું આવી ગયો. આગળ આવશે અમારા દિલીપની ગેરેજ. બતાવું તો મિત્રો ગાડી મૂકી એ પણ જગ્યા બતાવું. કેટલા વાગ્યા છે અમે લગભગ 9 વાગ્યાના જેલા હતા. 3 વાગવામાં 6 મિનિટ વાર હજુ. રણુજા ગયા ત્યારે ઉજાગરા થયા. નાજા ગાડી લેવા જ્યાં લઈને આવ્યા ને એમાં આખી રાત થઈ ગઈ. માલવણ લગભગ હોયથી છે 110 કિલોમીટર જેવું હશે પાટણથી. 110 કિલોમીટર જવામાં તો વાર નથી લાગી પણ 110 કિલોમીટર ગાડી ટોચન કરીને આવવામાં ખૂબ વાર લાગી. ગાડી જે આગળ મૂકી અડધા પાસે જતા રસ્તા આપણે આવી ગયા. ઊંચા 3 રસ્તા. એમના એમ બ્લોગમાં જોડાયેલા રહો. ગાડી મૂકી બતાવી દઉં. એ ગાડી આટલે મૂકી, આ મૂકી ગાડી આ પડી જવું ગેરેજમાં. આ ગેરેજે લાવી મૂકી છે. પેલા બધા હોમાં બેસી ગયા. પેલી ગાડી આવશે ત્યારે જાય બધા.